જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થતા હોવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રના સક્રિય પ્રયાસોને લીધે લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો મળી રહ્યા છે। અત્યાર સુધી યોજાયેલા કુલ 13 જેટલી શ્રેણીના ગરીબ કલ્યાણ મેળાઓમાં 1,64,00,000થી વધુ લાભાર્થીઓને ₹36,800 કરોડના લાભો મળી શક્યા છે। આ વર્ષની ગરીબ કલ્યાણ મેળાની 14મી શ્રેણી અંતર્ગત આજે કુલ 35 સ્થળોએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા છે, જેમાં રાજ્ય સરકારની વિવિધ 241 યોજનાઓથી 40 લાખથી વધુ લોકોને ₹5,911 કરોડની સહાય ચૂકવવામાં આવશે। 35 જેટલી જગ્યાએ 33 જિલ્લાઓ અને 2 મહાનગરોમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવેલ છે, જેમાં 12 લાખથી વધુ લોકોને જુદી જુદી યોજનાઓના સહાયની રકમો, સાધન સહાય, પ્રમાણપત્રો વગેરે આપવામાં આવનાર છે। જેમાં એના ભાગરૂપે આજે જામનગર ખાતે હાપા માર્કેટિંગ યાર્ડમાં 5,000થી વધુ લોકોની વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે। મેં સંચા માટે ફોર્મ ભરેલું હતું, મને આ યોજનામાં લાભ જડેલો છે, મને સંચો પાસ થયો છે, મને સીવણ ક્લાસથી આ ઘણી બધી ફાયદો થશે। હું મારા પરિવારને ઘણો બધો ટેકો કરી આપીશ। આના હિસાબે મેળામાં સારી યોજના છે। હું કહું છું ગરીબ બધા ભાઈઓ બહેનોને આ લાભ જડવો જોઈએ।